ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. કથાની ભેટ મળે છે. પાપ છોડો અને પ્રેમથી શ્રી કૃષ્ણનું ભજન કરો. ભાગવત સાંભળ્યા પછી એક ભગવાન સાથે જ લગ્ન કરવાનું. દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં ભગવાનના લગ્નની વાતો છે. તમે પણ તમારા જીવનની ઉત્તરાવસ્થામાં ફક્ત એક ભગવાન સાથે જ, વૃદ્ધાવસ્થામાં ફક્ત એક ભગવાન સાથે જ લગ્ન એટલે કે સંબંધ રાખો. આ છે તુલસી વિવાહનું રહસ્ય, ભગવાનના લગ્નોની કથાનું રહસ્ય. એક અધ્યાયમાં પછી 100,000 રાજ્ય કન્યાઓ સાથેના લગ્નની કથા સંભળાવવામાં આવે છે. ભૌમાસુર 16,000 કન્યાઓને કેદમાં રાખીને બેઠો છે. 16,000 કન્યાઓ તે વેદની ઋચાઓ છે. વેદના 3 કાંડ છે અને 1,00,000 મંત્રો છે. એક કર્મકાંડ, તેના 80,000 મંત્રો તે બ્રહ્મચારીઓ માટે. બીજું ઉપાસના કાંડ, તેના 16,000 મંત્રો તે ગૃહસ્થાશ્રમીઓ માટે. ત્રીજું જ્ઞાનકાંડ, તેના 4,000 મંત્રો તે સંન્યાસીઓ અને વાનપ્રસ્થાશ્રમીઓ. જે વિરક્ત છે એને માટે વેદાંતનું જ્ઞાન છે. જેનું જીવન વિલાસી છે, તે ઉપનિષદનું તત્વજ્ઞાન સમજી શકતો નથી, ત્યારે ભાગવત સર્વ માટે છે. વેદો પરમાત્માનું વર્ણન કરતાં થાકી ગયા, પણ પરમાત્માનો અનુભવ થયો નહીં. ઈશ્વર એ વાણીનો વિષય નથી, પરમાત્માનો અનુભવ ધ્યાનથી થાય છે. વેદોએ ઈશ્વરના સ્વરૂપનું વર્ણન બહુ કર્યું, પણ ઈશ્વરનો પત્તો ન લાગ્યો. વેદને અપરોક્ષ દર્શન થયા નહીં, તેથી આ વેદની ઋચાઓ કન્યાઓ થઈને કૃષ્ણને વરવા આવેલી. વેદના મંત્રો કેવળ શબ્દરૂપ છે એવું નથી હો. એક એક વેદ મંત્રના ઋષિ અને દેવ છે. આ વેદ મંત્રના દેવો તપશ્ચર્યા કરી થાકી ગયા, પણ બ્રહ્મ સંબંધ થયો નહીં. આ વેદ મંત્રના દેવો રાજકન્યાઓ રૂપે આવ્યા છે. વેદની ઋચાઓ 16,000 કન્યાઓ બની આજ ભગવાનની સેવા કરવા આવી છે. ગૃહસ્થાશ્રમ ધર્મનું વર્ણન વેદના 16,000 મંત્રોમાં કરેલું છે, એટલે શ્રી કૃષ્ણની 16,000 રાણીઓ દર્શાવવામાં આવી છે. ભૌમાસુરનો વધ કરી 16,000 કન્યાઓને ભગવાને કેદમાંથી છોડાવી, કન્યાઓના કારાગૃહમાંથી છોડાવી. પરંતુ આ કન્યાઓ ભૌમાસુરના કેદખાનામાં રહેલી, એટલે જગતનો કોઈ પુરુષ તેની સાથે લગ્ન કરવા તૈયાર નથી. રાજકન્યાઓ દીન બની છે. શ્રી કૃષ્ણ ભગવાનને શરણે આવ્યા છે. ભગવાને વિચાર્યું, રામાવતારમાં ખૂબ મર્યાદાઓ પાડી, હવે આ અવતારમાં મર્યાદા પાળવી નથી. રામાવતારમાં લોકો મારા માટે શું બોલે છે તેની દરકાર રાખતો હતો, તેથી હું દુઃખી થયો. મારે હવે શું લોકો બોલે છે તે સાંભળવું નથી. લોકો સારું બોલે તો અભિમાન થાય છે અને ખરાબ બોલે તો દ્વેષ થાય છે. આપણા મનને શાંત રાખવું હોય તો લોકો આપણા માટે શું બોલે છે તે સાંભળવામાં ન રહેશો. આ જગતને કોઈ રાજી કરી શક્યું નથી. ધોબીને રાજી કરવા મારી કેવી દશા થઈ તે સૌએ જોયું છે. આ રાજકન્યાઓ જીવન કેવી રીતે પૂરું કરશે? હું તેઓને અપનાવીશ. હું આ રાજકન્યાઓ સાથે લગ્ન કરું તો તેઓ સુખી થશે. પછી તો 16,000 લગ્ન મંડપ થયા છે. ગર્ગાચાર્યજી પણ 16,000 થયા છે. દરેક લગ્ન માટે બ્રાહ્મણ તો જોઈએ ને. શ્રી કૃષ્ણ યોગેશ્વર છે, તેમને માટે શું અશક્ય? આ 16,000 કન્યાઓ સાથે ભગવાને લગ્ન કર્યા. નિરાધારના આધાર શ્રી કૃષ્ણ બને છે. કોઈ જ્યારે કહે છે કે મારું કોઈ નથી, ત્યારે ભગવાનને ખોટું લાગે છે. ભગવાન તો સર્વના છે. જરા વિચાર કરીએ. આ વેદ મંત્રોને ભૌમાસુરે કેદમાં રાખ્યા છે. ભૌમા એટલે શરીર. શરીર એ ભૂમિમાંથી ઉત્પન્ન થયું અને ભૂમિ સાથે મળી જવાનું. શરીર સાથે રમવામાં સુખ માને તે ભૌમાસુર. ભૌમાસુર કામી વિલાસી જીવ. શરીર સાથે રમે તે ભૌમાસુર. જે શરીર સુખમાં રમમાણ રહે, શરીર સુખ મારું છે
એમ માને તે ભૌમાસુર છે. તેના કામી જીવે આ રાજકન્યાઓને કેદમાં રાખેલી હતી, એટલે કે અતિ કામીના હાથમાં આ વેદ મંત્રો જાય તો તે મંત્રના અર્થના અનર્થ કરી તેની દુર્દશા કરે. તેથી મંત્રની દુર્દશા થાય. કામી લોકો પોતાની વાસના પૂર્ણ કરવા મંત્રના અર્થના અનર્થ કરે છે. વિલાસી લોકો વેદમંત્રનો અવળો અર્થ કરી પોતાની વાસનાને પોષે તેવો પોતાનામાં લાભ કરે છે. આ વેદના મંત્રો કામીના હાથમાં જાય તો તેનો દુરુપયોગ કરે, તેનો અર્થ એ પોતાની ઈચ્છા અનુસાર કરે. વિલાસીઓ કહે છે કે ખુદ ગીતામાં ભગવાને મજા કરવાનું કહ્યું, તો શા માટે મજા ન કરવી? અને એના અનુસંધાનમાં શ્લોક ટાંકે છે, સિદ્ધિર્ભવતિ કર્મજા. તેનો સાચો અર્થ છે કર્મોથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેને બદલે વિલાસીઓ અર્થ કરે છે મજા કર. ખરેખર રીતે જોઈએ તો આ શ્લોકમાં અનાસક્તિનો બોધ છે. હરિ ઓમ.